નમસ્તે બાળ દોસ્તો તેમજ વાલી મિત્રો, કેમ છો? મજામાં ને? હા, ખૂબ સરસ. બધા મજામાં છો? જાણીને આનંદ થયો. આજે હોમ લર્નિંગ અન્વયે પ્રવૃત્તિમય શિક્ષણ ધોરણ 1 ગણિત એકમ 6 એ અભ્યાસ માટે આપણે મળ્યા છીએ, તો બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ ધોરણ 1માં 10 થી 20 સુધીની સંખ્યાઓ શીખવાના છીએ. બાળ દોસ્તો, તમે અગાઉ 1 થી 9 સુધીની સંખ્યાઓ શીખી ગયા છો. શીખી ગયા છો ને? હા, તો આપણે તેનું પુનરાવર્તન કરીએ. ચાલો આપણે બધા 1 થી 9 સુધીની સંખ્યાનું પુનરાવર્તન કરીશું. ચાલો બાળકો, હું અહીંયા કેટલીક સંખ્યા બતાવું છું, એ આપણે એનું પુનરાવર્તન કરીશું. તો તમે બધા હું જે સ્ટીક મૂકું તે સંખ્યા તમે બોલશો. બોલશો ને? સરસ. ચાલો બોલો મારી સાથે. 1 2 3 4 5 6 7 8 9. સરસ. તમને તો ખૂબ સરસ આવડ્યું ભાઈ. બધાને યાદ છે. 1 થી 9 સુધીની સંખ્યા તમે સરસ રીતે બોલ્યા. સરસ સરસ. ડાયા દીકરાઓ છો તમે તો બધા. જો બાળકો, આપણે બધાએ 1 થી 9 સુધીની સંખ્યાની ગણતરી કરી. હવે આપણે એક સરસ મજાનું ગીત સાંભળીએ. બાળ દોસ્તો, અહીં ચિત્રમાં શું દેખાય છે? ઢીંગલી બેન, ખરું ને? આ ઢીંગલી બેને તો ખૂબ શણગાર કર્યા છે. બાજુમાં સંખ્યાઓ લખેલા ચિત્રો પણ છે, જેમાં ઢીંગલીના હાથની 5 આંગળીઓમાંની વીંટીઓ, પછી તેના વાળમાંની વેણીના 6 ફૂલ, ત્યારબાદ તેના નાકની નથણીના 3 હીરા, પછી તેના હાથમાંની 4 ચૂડીઓ, પછી એના કાનની 2 બુટ્ટીઓ, પછી તેની સતરંગી ચૂંદડી, ત્યારબાદ તેની ઝાંઝરીની 9 ઘૂઘરીઓ, તેની ઘાઘરીમાંના ચિતરેલા 8 મોર અને છેલ્લે 10 ગરબાના ચિત્રો છે. આ ચિત્રો પરથી આ ઢીંગલી બેનનું એક સરસ મજાનું ગીત સાંભળીએ. એક મારી ઢીંગલી. એક મારી ઢીંગલીને એવી સજાવું, બેના કાનમાં બુટ્ટી પહેરાવું. એક મારી ઢીંગલીને એવી સજાવું. ત્રણેયની નથણીમાં હીરા ચડાવું, ચારેયના હાથમાં ચૂડી પહેરાવું. એક મારી ઢીંગલીને એવી સજાવું. પાંચેયની આંગળીમાં વીંટી પહેરાવું, છએયની વીણીમાં ફૂલો ગૂંથાવું. એક મારી ઢીંગલીને એવી સજાવું. સાતેયની ચુંદડીમાં રંગો પુરાવું, આઠેયની ઘાઘરીમાં મોર ચિતરાવું. એક મારી ઢીંગલીને એવી સજાવું. નવેયની ઝાંઝરીમાં ઘૂઘરી મિલાવું, 10 દશેરાએ ગરબે ઘુમાવું. એક મારી ઢીંગલીને એવી સજાવું. એક મારી ઢીંગલીને એવી સજાવું.
બાળકો, ગીત સાંભળવાની મજા પડી ને બધાને? હા, ગીત તો કોને ના ગમે, બધાને જ ગમે. તો આપણે બધાએ સરસ મજાનું ગીત સાંભળ્યું. હવે આપણે પ્રવૃત્તિ કરીશું. જુઓ બાળકો, આપણે અહીંયા કેટલીક વસ્તુઓના ચિત્ર છે. આપણે એની ગણતરી કરીશું અને એના જૂથ બનાવીશું. મારી સાથે તમે ગણજો હો. જો આ દિવાસળીની સળીઓ છે. કેટલી સળીઓ છે તે આપણે બધા સાથે ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. કેટલી સળીઓ થઈ? 10 થઈ. હવે એ 10 સળીઓનું બાજુમાં તમે જો એક જૂથ બનાવ્યું છે, તો એને 10નું એક જૂથ કહેવાય. શું કહેવાય? 10નું એક જૂથ કહેવાય. એની નીચે જુઓ, આ લાલ કલરના ફળ મૂકેલા છે ભાઈ, તો એ ફળનો આપણે ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આ 10 જે ફળ છે એનું એક ઝુમખું બનાવ્યું છે, તો એને 10નું એક જૂથ કહેવાય. જૂથ એટલે ભેગા કરવા. અહીંયા 10ને ભેગા કર્યા છે એટલે એ જૂથ બની ગયું. એમ અહીંયા આ બીજા ચિત્રો પણ છે. હવે આપણે આ ચિત્રો દ્વારા ગણતરી કરી અને 10નું જૂથ બનાવ્યું. હવે આપણે કેટલીક વસ્તુઓના જૂથ બનાવીશું. જુઓ બાળકો, અહીંયા કેટલાક બ્લોક મૂક્યા છે. આપણે એની ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ 10નું આપણે એક જૂથ બનાવીએ. તો આ 10ને આપણે એક બાજુ ભેગા કરીને મૂકીશું એટલે શું બની જશે? 10નું એક જૂથ બની જશે. આ 10નું એક જૂથ થયું. બરાબર ને? જુઓ બાળકો, અહીંયા આ ચિત્ર આપેલું છે. પહેલાં તો આપણે એની ગણતરી કરીશું. ગણો જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. હવે આપણે તો 10નું જૂથ બનાવવાનું છે, તો આપણે 10 ચિત્રો ગણી અને એના આજુબાજુ આપણે લીટી દોરીશું. બરાબર ને? તો ફરીથી આપણે ગણવા પડશે. 10 ચિત્રો ગણીશું. ગણો મારી સાથે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ 10 ચિત્રો આપણે એનું જૂથ બનાવીએ. તો એ 10 ચિત્રોના ફરતે આપણે એક લીટી દોરીશું. તો આ લીટી આ રીતે દોરીએ. શું બની ગયું ભાઈ? આ એક 10નું જૂથ બની ગયું. હવે આપણે બીજા ચિત્રમાં આપણે 10નું જૂથ બનાવીએ. જુઓ બાળકો, અહીંયા આ એક બીજું ચિત્ર મૂકેલું છે. જુઓ, જો ચિત્રમાં તમને શું દેખાય છે? ઘણા બધા પ્રાણીઓ છે. દેખાય છે ને? હા, વાઘ છે, સિંહ છે, હાથી છે ને બધા પ્રાણીઓ. તો આપણે 10 પ્રાણીઓના ચિત્ર ગણવાના છે અને પછી એમાં 10નું આપણે એક જૂથ બનાવવાનું છે. ચલો સાથે ગણીશું આપણે બધા. સરસ. ચાલો. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ 10 ચિત્રો આપણે ગણ્યા, એને આપણે એક જૂથમાં પૂરી દઈએ. તો ચલો એને એક લીટી દોરી અને એમાં આપણે એને જૂથ બનાવીએ. તો એ
આ 10 ચિત્રો જે ગણ્યા છે એને આપણે આમ ભેગા કરી દઈશું. બરાબર. તો જુઓ આપણે 10નું એક જૂથ બનાવ્યું ને. તો આ રીતે 10-10ના આપણે જૂથ બનાવતા શીખ્યા. શું શીખ્યા? 10-10ના જૂથ બનાવતા શીખ્યા. હવે આપણે આ 10ના જૂથ ઘેર જાતે પણ પ્રવૃત્તિ કરી શકાય ભાઈ. તો કઈ રીતે બનાવશો? તો આજુબાજુમાં કાંકરા પડ્યા હોય, પછી તમારા ઘરે નાના ભાઈ બહેનના રમકડા પડ્યા હોય, તો એવા નાના નાના રમકડા હોય, કાંકરા હોય, આસોપાલવના ઠળિયા હોય, અથવા તો ઘરમાં વાડકી હોય, ચમચી હોય, આવા બધા વસ્તુઓ લઈ અને 10-10ના જૂથ બનાવવાની પ્રવૃત્તિ કરવાની. જુઓ બાળકો, અહીંયા એક મણકાની માળા મૂકેલી છે. એની અંદર કેટલાક મણકા પરોવેલા છે. આપણે પહેલાં તો એ મણકાની ગણતરી કરીએ. ગણો બધા. 1 2 3 4 5 6 7 8 9 10. તો આ 10 મણકા ભેગા પરોવ્યા એટલે એક માળા બની ગઈ. તો 10નું કેટલું જૂથ બન્યું ભાઈ? એક જૂથ બન્યું. કેટલું બન્યું? એક જૂથ બન્યું. હવે આપણે આ 10 મણકા હતા એમાં એક મણકો ઉમેરીએ છીએ. તો આ 10 અને આ 1, 10 અને 1. તો 10 ને 1 કેટલા થાય? 10 ને 1 11 થાય. 10 ને 1 11 થાય. કેટલા થાય? 11. હવે આ 10નું જૂથ તો છે જ, પણ એક મણકો હતો એમાં આપણે બીજો એક મૂકીએ છીએ. તો 1 ને 1 કેટલા થયા? 2 થયા. તો 10 ને 2 કેટલા થયા? 10 ને 2. તો 10 ને 2 કેટલા થાય? 10 ને 2 12 થાય. કેટલા થાય? 12 થાય. તો આને આમ બોલાય, 10 ને 2 12. 10 ને 2 12. હવે 2 મણકા હતા એમાં એક મણકો ઉમેરીએ. તો 2 ને 1 કેટલા થયા? 3. કેટલા મણકા થયા? 3. તો અહીંયા આપણે લખ્યા 3. કેટલા છે? 3. હવે આ 10 ને આ 3. 10 ને 3 કેટલા થશે? તો 10 ને 3 13 થાય. કેટલા થાય? 13. આને આમ વંચાય, 10 ને 3 13. 10 ને 3 13. 10 ને 3 13. હવે 3 મણકા હતા એમાં એક મણકો આપણે ઉમેરીશું. કેટલા મણકા થયા? ગણો જો. 1 2 3 અને 4. તો 10 ને 4. 10 ને 4. 10 ને 4 14 થશે. કેટલા થશે? 14. 10 ને 4 14. 10 ને 4 14. હવે 4 મણકા છે એમાં એક મણકો ઉમેરું છું ભાઈ. તો કેટલા મણકા થયા? 5 થયા. કેટલા થયા? 5. 5. 10 ને 5. 10 ને 5 15. 10 ને 5 15. 10 ને 5 15. હવે 5 મણકા હતા એમાં એક મણકો આપણે ઉમેરીએ. તો હવે કેટલા મણકા થયા? ગણો જોઈએ. તો 1 2 3 4 5 અને 6. કેટલા મણકા થયા? 6 મણકા થયા. તો અહીંયા આપણે આ ખાનામાં કેટલા રાખીશું? 6. કેટલા? 6. હવે આ 10 અને આ 6. 10 ને 6 કઈ સંખ્યા બનશે? તો 10 ને 6 16. કેટલા થાય? 16. 10 ને 6 16. 10 ને 6 16. હવે એમાં આપણે એક મણકો ઉમેરીશું. તો 6 હતા અને એક મણકો ઉમેર્યો. કેટલા મણકા થયા? 1 2
3 4 5 6 અને 7 કેટલા મણકા થયા? 7 મણકા થયા. તો અહીંયા 7. હવે 10 ને 7 કઈ સંખ્યા બનશે? તો 10 ને 7 17. કઈ સંખ્યા બનશે? 17. 10 ને 7 17. 10 ને 7 17. 7 મણકા હતા, એમાં એક ઉમેરીએ. હવે ગણીએ. 7 ને 1 કેટલા થયા? 8 થયા. ગણી જોઈએ. 1 2 3 4 5 6 7 અને 8 કેટલા મણકા થયા? 8. કેટલા મણકા? 8 મણકા થયા. તો હવે આ 10 ને 8, 10 ને 8 કઈ સંખ્યા બનશે? 18. કઈ સંખ્યા બનશે? 18. 10 ને 8 18. 10 ને 8 18. હવે 8 મણકા છે, એમાં એક મણકો ઉમેરું છું. તો હવે કેટલા મણકા થયા? ગણો જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 કેટલા મણકા થયા? 9. તો આ 9. હવે આ 10 અને આ 9 કઈ સંખ્યા બનશે? 19. કઈ સંખ્યા બનશે? 19. 10 ને 9 19. 10 ને 9 19. હવે 9 મણકા હતા, એમાં એક મણકું આપણે મૂકીએ. તો હવે કેટલા મણકા થયા? ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10 મણકા થયા. કેટલા મણકા થયા? 10 મણકા થયા. તો 10 મણકા. હવે આ 10 અને બીજા 10 કેટલી સંખ્યા બનશે? તો 20 બનશે. કઈ સંખ્યા બની? 20. 10 ને 10 10 ને 10 10 ને 10 કેટલા થાય? 20. તો અહીંયા આ 10 મણકા છે, એનું એક જૂથ બનશે ને? હા. તો અહીંયા 10 10ના કેટલા જૂથ બન્યા? 2 જૂથ બન્યા. એટલે કુલ મણકા કેટલા થયા? 20. આપણે ગણ્યા. ફરી ગણીએ. આ 10 હતા, એમાં આગળ આપણે ગણીએ. તો 10 પછી 11 12 13 14 15 16 17 18 19 અને 20. તો અહીંયા આપણે આ મૂક્યા 20. 10 ને 10 20. જો બાળકો, તમારા જોડે તમારી સ્વાધ્યાયન પોથી હશે. તો ગણિતની સ્વાધ્યાયન પોથી, એમાં પાના નંબર 65 કાઢો. એના ઉપર તમે જુઓ. અહીંયા હું તમને બતાવું છું, આવું પાન તમે કાઢો. કાઢ્યું? હા. હવે આપણે અહીંયા ચિત્ર જોઈએ. તો આ પાન ઉપર એક સૂચના લખેલી છે, ખાલી જગ્યા પૂરો. હવે આપણે પહેલાં ચિત્રની ગણતરી કરીશું અને પછી એની ખાલી જગ્યા પૂરીશું. તો અહીંયા કેટલીક દિવાસળીનું ચિત્ર દોરવામાં આવેલું છે. પહેલી જે દિવાસળી દોરેલી છે એને આપણે ગણીએ. તો અહીંયા જુઓ કેટલી દિવાસળી છે, ગણો. 1 2 3 4 5 6 7 8 અને 9. કેટલી દિવાસળી છે? 9. 9 પછી બાજુમાં એક ચિહ્ન દોરેલું છે. તમે અગાઉ શીખી ગયા છો. શેનું ચિહ્ન દોરેલું છે ભાઈએ? કોણ બોલ્યું? સરસ, વાહ. સરવાળાનું ચિત્ર દોરેલું છે. એને સરવાળાનું ચિહ્ન કહેવાય, એને વત્તા પણ કહેવાય. ત્યાર પછી બાજુમાં થોડેક દૂર એક બીજી દિવાસળી દોરેલી છે. કેટલી છે? 1. નીચે કેટલા લખ્યા છે? 1. હવે જુઓ, એ 9 દિવાસળી અને પેલી 1 દિવાસળી એ બધી ભેગી કરી અને જૂથ બનાવ્યું છે. તો કેટલાનું જૂથ બની ગયું? 10નું. કેવી રીતે આપણને ખબર પડે? તો નીચે કેટલા લખ્યા છે? 10. અહીંયા આ 9 હતી,
પછી એક હતી એ બધી ભેગી કરી અને એને દોરીથી બાંધી દીધી અને એ સરસ મજાનું એક 10નું જૂથ બનાવ્યું. તો 9 ને 1 10, 9 ને 1 10. હવે એને નીચેના ખાનામાં જુઓ તો અહીંયા 10નું એક જૂથ દોરેલું છે. હવે એના નીચે કેટલા લખ્યા છે? 10. પછી શેનું ચિહ્ન કરેલું છે? સરવાળાનું. પછી કેટલી દિવાસળી દોરેલી છે? 1. નીચે કેટલા લખ્યા છે? 1. હવે એને અહીંયા ભેગા કર્યા છે તો આ 10નું એક જૂથ અને આ છૂટી એક દિવાસળી હતી એની બાજુમાં મૂકી તો 10 ને 1 કેટલા થાય? 11. અહીંયા લખેલા નથી, આપણે તો લખવાના છે. તો આપણે અહીંયા લખીશું 10 ને 1 11. બધા તમે મારી સાથે લખજો હો. 10 ને 1 11. 10 ને 1 11. લખ્યું બધાએ? સરસ. હવે એની નીચે જુઓ તો 10નું એક જૂથ છે વત્તા 2 દિવાસળી છૂટી છે એને બાજુમાં જોડે મૂકી. હવે ગણીએ તો 10 ને 1 11 અને 12. તો 12 લખેલા જ છે, આપણે લખવાના રહેતા નથી. એના પછી જુઓ તો હવે તમારે એ દિવાસળી ગણવાની છે અને ખાલી જગ્યામાં લખવાનું છે. લખશો ને? હા. એના નીચે જુઓ તો અહીંયા 10નું એક જૂથ દોરેલું છે અને 10 લખેલા છે, વત્તા પણ કરેલા છે અને કેટલા લખ્યા છે? 4. પણ અહીંયા જે જગ્યા છે એમાં દિવાસળી દોરી નથી. શું કરીશું આપણે? ત્યાં તમારે દિવાસળી દોરવાની છે અને કેટલી દિવાસળી દોરશો ત્યાં? 4. ત્યાર પછી એ દિવાસળીને અહીંયા ગોઠવી છે તો 10 અને 4 તો કેટલા થાય? 14. તો તમે અહીંયા દિવાસળીનું ચિત્ર દોરજો. હવે પાછળનું પાનું કાઢીએ તો હવે પાન નંબર 66 કાઢો જો બધા. જુઓ બાળકો, અહીંયા પાછળના પેજ ઉપર આ 10નું એક જૂથ દોરેલું છે, 5 દિવાસળી છૂટી દોરેલી છે. હવે 10 વત્તા 5 એને અહીંયા બાજુમાં ગોઠવી તો એને ગણતરી કરીએ તો કેટલા થાય? તો 10 પછી 11 12 13 14 અને 15. તો કેટલા લખેલા છે અહીંયા? 15. એમાં આપણે કંઈ કરવાનું રહેતું નથી પણ આપણે ગણતરી કરવાની છે. ત્યાર પછી તમે જુઓ તો અહીંયા આ એક ખાલી જગ્યા છે તો તમારે અહીંયા આ દિવાસળી ગણવાની છે અને પછી એમાં લખવાનું છે. એના નીચેના ખાનામાં જુઓ તો અહીંયા 10નું જૂથ તો દોરેલું છે, અહીંયા 7 લખ્યા છે પણ 7 દિવાસળી દોરેલી નથી. તો અહીંયા તમારે 7 દિવાસળી દોરવાની છે અને પછી તમારે અહીંયા આ સળંગા દિવાસળી ગણવાની છે અને તમારે 17ની સમજ મેળવવાની. એ જ રીતે અહીંયા આ ખાલી જગ્યા પૂરવાની છે, દિવાસળી ગણજો અને લખજો. એમ આ પાન ઉપર તમારે તમારા મોટા ભાઈ બહેનની અથવા તો મમ્મી પપ્પાની મદદ લઈ અને આ ખાલી જગ્યા પૂરવાની છે. જુઓ બાળકો, અહીંયા એક આપણે સંખ્યા કાર્ડ મૂક્યું છે. કઈ સંખ્યા છે આ? 14. કઈ સંખ્યા છે? 14. તમે તો બધા ફટાફટ બોલવા માંડ્યા. ચલો હવે આપણે 14ની ગણતરી કરીએ. જોજો આપણે મણકા પરોવીએ છીએ, ગણજો હો બધા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને આ 14. કેટલા થયા? 14. તો આ રીતે આ 10 ને 4 14
આમ તો 10નું એક જૂથ અને 4 એમ 14 મણકા આપણે ગણ્યા. હવે આપણે બીજી સંખ્યા મૂકીએ. જુઓ બાળકો, અહીંયા એક બીજી સંખ્યા છે. કેટલા લખેલા છે? 11. કેટલા લખેલા છે? 11. હવે આપણે 11 મણકા આ સળિયામાં પરોવીશું. તમે બધા ગણજો હો. 1 2 3 4 5 6 7 8 9 10 11 થઈ ગયા 11 મણકા. હા, તો આ રીતે આપણે મણકા પરોવીને આ સંખ્યાઓ સાથે આપણે પ્રવૃત્તિ કરી શકીએ. હવે આપણે બીજી પ્રવૃત્તિ કરીએ. બાળ દોસ્તો, મજા પડી ને? હા, ખૂબ મજા આવી હે ને? આજે આપણે બાળગીત ગાયા, પછી આપણે 10-10ના જૂથ બનાવ્યા. તમારી સ્વાધ્યાયન પોથીમાં કેટલું કામ કરવાનું હતું એ મેં તમને બતાવ્યું છે. તો વાલી મિત્રો, તમારા બાળકોની સાથે રહી અને એમને સહકાર આપશો. મળીશું નવા એપિસોડમાં. આજે આપણે જે શીખ્યા તેને ફરીથી આપણે ભૂલી ના જઈએ એના માટે સતત એ પ્રવૃત્તિ કરતા રહીએ અને યાદ રાખીએ.